ચાલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારો અવાજ સંભળાય છે? ધર્મ 24 નંબર. ખ્યાતિ, મારો અવાજ આવે છે? હેલો, ગુડ મોર્નિંગ. રોહન, સર ગુડ મોર્નિંગ, અવાજ આવે છે? ઓકે ફાઇન. ચાલો શરૂ કરીએ આપણે. હા સર. તો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ જોયું હતું રસ નામના ચેપ્ટર સુધી. ધેન વી વિલ ગો થ્રુ ધ વિપાક. વિપાક નું લગભગ એવરી ઓલ્ટરનેટ ક્વેશ્ચન પૂછાતો હોય છે 10 માર્ક્સમાં જનરલી. વિપાકના ક્વેશ્ચન 5 માર્ક્સ ની અંદર અને 2 માર્ક્સમાં ઓછા પૂછાય. 10 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન જનરલી પૂછાતો હોય છે. તો જેવું તમારી સ્ક્રીન ઉપર અત્યારે છે, જેમ કે ડિફાઇન ધ વિપાક એન્ડ એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન અવસ્થા પાક એન્ડ વિપાક, અથવા અવસ્થા પાક એન્ડ નિષ્ઠા પાક, એવું લખેલું. જનરલી આ પોઈન્ટની અંદર વિપાકની ડેફિનેશન્સ અને અવસ્થા પાક અને નિષ્ઠા પાક નો ડિફરન્સ એ પૂછાય છે. અને વિવિધ વિપાકવાદ, બરોબર, વિવિધ વિપાકવાદ આચાર્ય પ્રમાણે જે દ્વિવિધ વિપાકવાદ, ત્રિવિધ વિપાકવાદ, પંચવિધ વિપાકવાદ, એ જુદા જુદા પ્રકારના વાદ આપેલા છે. એ જુદા જુદા પ્રકારના મત છે. એ પ્રમાણે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. 10 માર્ક્સના ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે જનરલી બંને વચ્ચે ડિફરન્સ અને જુદા જુદા જે મતાંતર છે એના વિશે ક્વેશ્ચન પૂછાતા હોય છે. જેમ કે સ્ક્રીન ઉપર તમે અત્યારે જોઈ રહ્યા છો. ડિસ્કસ અબાઉટ ધ ડિફરન્ટ ઓપિનિયન રિગાર્ડિંગ વિપાક એન્ડ એક્સપ્લેન ધ ત્રિવિધ વિપાકવાદ. બરોબર, એવી ત્રિવિધની જગ્યાએ દ્વિવિધ પણ હોઈ શકે. Then write in detail about નિષ્ઠા પાક and અવસ્થા પાક. મધુર અવસ્થા પાક, અમ્લ અવસ્થા પાક, કટુ અવસ્થા પાક. તમને ખબર છે, it is a process which is takes place in GI tract. It is a primary digestion. અને નિષ્ઠા પાક જે છે એ સેકન્ડરી અને ટર્શિયરી ડાયજેશન, આ આપણે ભણેલા છીએ. બરોબર છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદા, generally vipak is related, more related with the food products, food items. And whenever we are discussing regarding the medicines, there will be always predominancy of virya. તો વિપાકનો જે કોન્સેપ્ટ છે, that is one type of the metabolic activity which is more related with the food items. And whenever you are discussing regarding the medicinal properties, you have to discuss the metabolism of drugs, જે આપણે ADME જનરલી ડિસ્કસ કરતા હોઈએ છીએ ડ્રગના સંદર્ભની અંદર. આપણા માટે વિપાકનું મહત્વ ઔષધોમાં પણ એટલા માટે વધારે છે કારણ કે આપણી મોટાભાગની ઔષધિઓ મોઢા દ્વારા, એટલે મીન્સ ઓરલ જે પણ કઈ ડોઝેજ ફોર્મ છે એની છે. બરોબર, પેરેન્ટેરલ નથી. પેરેન્ટેરલ ઓછી છે, બહુ ઓછી છે, અને છે છતાંય આપણે ઉપયોગ કરતા નથી. એટલે મેટાબોલિઝમ એની સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે. એટલા માટે આપણે વિપાકને પણ આની અંદર ભણવું જરૂરી છે. બરોબર. Then after there is a correlation with the rasa. વિપાક જે છે રસ સાથે કોરિલેશન ધરાવે છે. બરોબર, એટલા માટે એની સાથે પણ તમારે કયા રસનો કયો વિપાક થાય એ ડિટેલમાં 10 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે. 5 માર્કમાં અવસ્થા પાક અને નિષ્ઠા પાકનો ડિફરન્સ. ઇન્ડિવિજ્યુઅલ અવસ્થા પાક પૂછાઈ શકે, ઇન્ડિવિજ્યુઅલ નિષ્ઠા પાક પૂછાઈ શકે. જેવી રીતે આગળ રસ ઉપલબ્ધિ હેતુ હતું, એવી રીતે વિપાક ઉપલબ્ધિ હેતુ. વિપાક કર્મ નિષ્ઠયા એ શ્લોક એકલો પણ પૂછાઈ શકે અને આવી રીતે પણ પૂછાઈ શકે વિપાક ઉપલબ્ધિ હેતુ.
explain it with the reference. બરોબર. then તરતમ વિપાકમાં વિપાકતર તરતમ જે ભેદ છે સારો ખરાબ એ પ્રમાણે એની ઇન્ટેન્સિટી પ્રમાણે એના ભેદ પણ પૂછાઈ શકે. ટાઈપ્સ ઓફ ધ વિપાક, લક્ષણ અને ઉપલબ્ધિ હેતુ. એક જ ટોપિકના જે સબ ટોપિક્સ છે એને ખાસ કરીને જુદી જુદી મેથડથી પૂછવામાં આવે છે. બરોબર છે. એક પોપ્યુલર શ્લોક છે જનરલી જે આપણને યાદ રહેતો નથી અથવા રેફરન્સ આપણને ખબર નથી. 5 માર્કની શોર્ટ નોટમાં પણ પૂછાય અને 10 માર્ક્સમાં પણ પૂછાય. તમે રાઇટ ડાઉન કરી લો તમારા બુકની અંદર. ધેટ ઇઝ રસે રસો તુલ્ય ફલઃ. અષ્ટાંગનો રેફરન્સ છે. રસે રસો તુલ્ય ફલઃ. આમાં રસ એટલે તમારો રસ અને રસો એટલે વિપાક. એટલે કે વોટ ઇઝ ધ મેઇન explanation of this શ્લોક is રસે રસો તુલ્ય ફલઃ. એટલે જેવો રસ હોય એવું જ તમને વિપાકની અંદર એનું અલ્ટિમેટ રિઝલ્ટ મળે, જે ડિટેલમાં તમારે એક્સપ્લેન કરવાનું છે. જેમ કે પંચ ભૌતિક તત્વ, પછી 6 એ 6 રસ છે, ષડરસના 3 જ વિપાક કેમ થાય છે દોષોના સંચય અને પ્રકોપ પ્રમાણે. તો એ પ્રમાણે તમારે એને એક્સપ્લેન કરવાનું રહે છે. પણ આ શ્લોક ક્યારેક 5 માર્ક્સમાં અથવા 10 માર્ક્સની અંદર પૂછાઈ જતો હોય છે. બરોબર છે. then write about the ત્રિવિધ વિપાકવાદ, દ્વિવિધ વિપાકવાદ અને નીચેના રેફરન્સીસ. મેં ગયા વખતે તમને આ શેર કર્યું હતું. બરોબર છે. તો જે શ્લોકના રેફરન્સીસ આપેલા છે એ શ્લોકો એકવાર સંહિતામાં જોઈ લેજો. એ શ્લોક પણ ડાયરેક્ટ મુકાઈ શકે. then after the 2 marks questions regarding the vipak, the લક્ષણ of the vipak, definition of the vipak, દ્વિવિધ વિપાકવાદ એટલે શું, ત્રિવિધ વિપાકવાદ એટલે શું, જનરલી એવું, અવસ્થાપાક એટલે શું, નિષ્ઠાપાક એટલે શું. then ગુણકર્મ ઓફ મધુર, અમ્લ, કટુ વિપાકવાદ અને ગુણકર્મ ઓફ ગુરુ અને લઘુ વિપાક. ગુરુ અને લઘુ વિપાક એ દ્વિવિધ વિપાકવાદની અંદર આવે છે. જનરલી that is given by the સુશ્રુત અને એ જનરલી 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર ક્યારેક ક્વેશ્ચનમાં પૂછાઈ જતું હોય છે. બાકી 5 માર્ક્સ અને 10 માર્ક્સની શોર્ટ નોટ અને લોંગ ક્વેશ્ચનની અંદર વિપાક ઇઝ ધ મોસ્ટ ફેવરિટ ટોપિક. બરોબર છે. then we will move to the વીર્ય. વિપાકમાં કોઈ એવી વસ્તુ બાકી રહી જતી હોય, તમને કોઈ પ્રશ્ન હોય, ના સમજ પડતી હોય, પૂછી શકો ને, નહીં તો આપણે આગળ વીર્યમાં જઈએ. જનરલી વિપાકને રિલેટેડ ક્યારેક ફાર્માકોલોજીની અંદર પણ તમને થોડો ઘણો મોડર્ન એસ્પેક્ટ પણ પૂછી લેતા હોય છે. બરાબર છે. તો એ પણ તમારે ખાસ કરીને કરવાનું છે. બરાબર છે. વિપાકમાં જે જુદા જુદા વિપાકમાં બે જ ટોપિક જનરલી 10 માર્ક્સ અને 5 માર્ક્સ માટે હોટ ફેવરિટ છે. એક તો વિવિધ વિપાકવાદ અને બીજો જે છે એ ખાસ કરીને અવસ્થાપાક અને નિષ્ઠાપાકને ડિટેલમાં તમારે વર્ણન કરવું. બરોબર છે. અને ક્યારેક એવા ક્વેશ્ચન્સ પણ પૂછી શકે કે ડિફરન્સ બિટવીન ત્રિવિધ વિપાકવાદ એન્ડ દ્વિવિધ વિપાકવાદ. બરોબર. ત્રિવિધ વિપાકવાદ અને દ્વિવિધ વિપાકવાદના ડિફરન્સ તમને પૂછી શકે. એ પણ તમારે જો તમે વાંચેલું હોય તો ખાસ કરીને તમને આવડે. બરોબર છે. વિપાક તારતમ્ય જે છે, બરોબર છે, ચરક સૂત્રસ્થાન અધ્યાય 26 નો રેફરન્સ છે. વિપાક તારતમ્ય. બરોબર છે. તો એ તરતમતા પ્રમાણે એની અંદર ખાસ કરીને એક પ્રશ્ન આવે છે. તો એમાં ઉત્તમ વિપાક કયો, તો કે ભાઈ મધુર વિપાક. પછી મધ્યમ તો કે અમ્લ, અને અલ્પ ગુણ વાળો કયો, તો કે લવણ. એવી રીતે કટુ જો વિપાકી હોય તો એમાં કયા રસનો ઉત્તમ વિપાક થાય, તો કે કષાય રસ. મધ્યમ કયા રસનો વિપાક થાય, તો કે કટુ રસનો. અને અલ્પ કયા રસનો વિપાક થાય, તો કે તિક્ત રસનો.
તો ચક્રપાણીએ ડિટેલની અંદર આનું વર્ણન કરેલું છે, ઉત્તમ, મધ્યમ અને અલ્પ. તો એ જે તારતમ્ય જે છે એ ક્યારેક 5 માર્કની શોર્ટ નોટની અંદર પૂછી લેતા હોય છે. તો ઇટ ઇઝ નોટ અ કોમન ટોપિક બટ ઇટ કેન બી આસ્ક્ડ. બરોબર છે. તો ખાસ કરીને તમારે એ વસ્તુ વિપાકની અંદર જોઈ લેવાની છે. પછી દરેકની અંદર સુશ્રુતે પેલા જે આપણે શરૂઆતમાં જ્યારે ભણતા હતા ત્યારે બી મેં તમને કીધું હતું કે મદન નાગાર્જુને દરેક રસ, ગુણ, વિપાક, પ્રભાવ, દ્રવ્ય અને કર્મ એની પ્રધાનતાના કેટલાક પોઈન્ટ્સ આપેલા છે. એ દરેકમાં આવશે. ધેટ ઇઝ ધ કોમન ક્વેશ્ચન. તો વિપાક પ્રાધાન્ય હેતુ, રસ પ્રાધાન્ય હેતુ, દ્રવ્ય પ્રાધાન્ય હેતુ, તો એ ક્વેશ્ચન પણ 5 માર્કમાં શોર્ટ નોટની અંદર પૂછાય. બરોબર છે. એ પ્રમાણે બી તમારે એ કરી લેવાનું. નાઉ મૂવ ટુવર્ડ્સ ધ વીર્ય. વીર્યમાં ખાસ કરીને ડિફાઇન ધ વીર્ય એન્ડ રાઇટ અબાઉટ ધ ડિફરન્ટ ઓપિનિયન્સ. વિવિધ વીર્યવાદ. બરોબર. નિયત વીર્યવાદ, અનિયત વીર્યવાદ, દ્વિવિધ વીર્યવાદ, અષ્ટવિધ વીર્યવાદ, યથાશક્તિ વીર્યવાદ એટલે કે શક્તિ માત્ર વીર્યવાદ. તો આ જે પણ કઈ જુદા જુદા વાત છે 10 માર્ક્સના ક્વેશ્ચનની અંદર ખાસ કરીને પૂછાઈ શકે. ધેન આફ્ટર અહીંયા ક્વેશ્ચન છે રાઇટ ઇન ડિટેલ અબાઉટ ધ ચિંત્ય એન્ડ અચિંત્ય વીર્ય. બરોબર. ઇનડાયરેક્ટલી વીર્ય અને પ્રભાવ બંને ક્વેશ્ચનની અંદર પૂછી લીધા છે. બરોબર. તો ડિટેલમાં તમારે લખવું પડે બધું જ. આમ જોવા જઈએ તો પેપરનું ફોર્મેટ લગભગ સરખું છે બધા પોઈન્ટ માટે, થોડું થોડું આગળ પાછળ થાય છે. બરોબર. તો એ પ્રમાણે તમારે ખાસ કરીને વીર્યમાં પણ જોવાનું રહેશે. અને according to the modern science, virya is the particularly substance resides within the દ્રવ્ય which is responsible for the pharmacological action. બરોબર. જેને આપણે એક્ટિવ પ્રિન્સિપલ ખાસ કરીને કહીએ છીએ ફાર્માકોલોજીની અને ફાર્માકોગ્નોસીની પરિભાષામાં. તો whenever it has been asked to explain the virya in general, જ્યારે પણ તમને પૂછાય છે in general, so you should write at least something regarding the modern pharmacognosy prospectus, modern pharmacognosy and modern pharmacology. Because of we are discussing regarding the virya that is the responsible for the pharmacological action, so we should write down the modern aspect also. આપણે આખું એક આખી બ્રાન્ચ છે મોડર્નની અંદર કે જે ખાસ કરીને મેડિસિનલ સબસ્ટન્સીસ કઈ રીતે કામ કરે છે એના વિશે ડિટેલની અંદર વર્ણન કરેલું છે. તો આપણે ભણેલા બી છીએ, તો ભલે ને ખાલી આપણે વીર્યનું જનરલ વસ્તુ પૂછી હોય, we should have some short description. થોડું ઘણું તો લખવું જોઈએ એનું કે ભાઈ સપોઝ કે હરિતકી, તો it have some alkaloids, flavonoids responsible for the so and so pharmacological action. તો તમારી પાસે ઘણા બધા એવા કેમિકલ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, આલ્કલોઇડ છે, ફ્લેવોનોઇડ, ગ્લુકોસાઇડ, ગ્લાયકોસાઇડ્સ છે, ટેનિન્સ છે, જેના દ્વારા એ જે તે ડ્રગ કામ કરે છે. તો તમે સેકન્ડ પેપરમાં જે પણ કાંઈ ડ્રગ્સ એઝ એ મેડિસિનલ પ્લાન્ટ ભણો છો એમાંથી પણ થોડું ઘણું આની અંદર તમે વિથ રેફરન્સ લખી શકો. તો ઇટ ઇઝ ઇઝી ટુ ગેઇન મેક્સિમમ માર્ક્સ જો તમે થોડું ઘણું લખ્યું હોય તો. પર્ટિક્યુલરલી આઈ એમ સેઇંગ રિગાર્ડિંગ ધ વીર્ય બીકોઝ ઓફ ઇટ ઇઝ અ કી પોઈન્ટ. મેડિસિનલ સબસ્ટન્સીસનું ફાર્માકોલોજીકલ એક્શન જે છે એ આયુર્વેદ પ્રમાણે વીર્યથી થાય છે. બરોબર છે. અને મોડર્ન પ્રોસ્પેક્ટસ પ્રમાણે એક્ટિવ પ્રિન્સિપલથી થાય છે. તો આપણે એની અંદર ડિટેલમાં લખવું જોઈએ થોડું ઘણું. બરોબર છે. મેક્સિમમ ક્વેશ્ચન વીર્યની અંદરથી જેવી રીતે વિપાક વિવિધ વીર્ય વિપાકવાદ છે એવી રીતે વીર્યમાં પણ વિવિધ વીર્યવાદ છે. આ બધું આપણે જો શું કહેવાય કોમનલી મૂકી દઈએ તો એક વીર્યવાદ જે છે એ આની અંદર અલગ તરી આવે છે, જે તમે ખાસ કરીને એનું શું કહેવાય કે નોટિંગ કરી લીધું, ધેટ ઇઝ કર્મ વીર્યવાદ given by the આચાર્ય નિમિ. કેટલા આપ્યા છે કર્મ વીર્યવાદમાં કર્મો? કોણ જવાબ આપશે? ઈશિતા 8 નંબર,
જીનલ 13 નંબર, પચીસ નંબર ધ્રુવી, વત્સલ. હા ધ્રુવી, ધ્રુવીને ખબર છે કેટલા કર્મ વીર્યવાદમાં કેટલા કર્મો આપેલા છે? આચાર્ય નિમિ દ્વારા કર્મ વીર્યવાદ આપેલો છે, એમાં કેટલા કર્મ આપેલા છે જેને આપણે વીર્ય ગણ્યા છે? 11. 11. સરસ. તો 11 જે છે એ આપ્યા છે તમારા નાગાર્જુને, અને નિમિએ આપ્યા છે ટોટલ 15. બરોબર છે, સુધારી લેજો. તો એ જે કર્મ વીર્યવાદ છે એમાં 15 કર્મો છે: અધોભાગ હર, ઉર્ધ્વભાગ હર, સાગ્રાહી, સંશમન. અલ્ટિમેટલી ધીઝ ઓલ આર ધ ફાર્માકોલોજીકલ એક્શન, એટલે કર્મ છે, વીર્ય નથી. પણ એમણે પોતાના મતે શું કહેવાય કે એમને વીર્ય તરીકે ક્લાસિફાઈ કરી અને કર્મ વીર્યવાદ એવો એક અલગથી પોતાનો મત આપ્યો છે. બરોબર છે. તો ક્યારેક 5 માર્કની શોર્ટ નોટમાં અથવા 10 માર્ક્સમાં ક્વેશ્ચનમાં સબ ક્વેશ્ચન તરીકે કર્મ વીર્યવાદ પૂછાય છે. ધી એક્સપ્લેન ઇન ડિટેલ કર્મ વીર્યવાદ ગિવન બાય આચાર્ય નિમિ, એવી રીતનો એક ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આના માટે પણ તમારે તૈયારી રાખવાની, જેની અંદર એને જુદા જુદા મહાભૂતોની પ્રાધાન્યતા આપી છે, જુદા જુદા કર્મ કે જેને એમણે વીર્ય ગણ્યા છે. બરોબર. Then after define the અષ્ટવિધ વીર્યવાદ and દ્વિવિધ વીર્યવાદ. These are the most common questions. બરોબર છે. પારિભાષિક વીર્યવાદ એટલે શું, કર્મ વીર્યવાદ એટલે શું, શક્તિ માત્ર વીર્યવાદ એટલે શું, જુદા જુદા પ્રકારના વીર્યવાદના સિનોનિમ્સ પણ છે, એ વાંચી લેવાના એની અંદર. બરોબર છે. ધેન આફ્ટર 2 માર્ક્સ ક્વેશ્ચન, મેં કીધું એ પ્રમાણે 10 માર્ક્સમાં અથવા 5 માર્ક્સમાં આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્યારેક એક શબ્દ ખાલી મૂકી દે છે, ચિંત્ય શક્તિ. એક્સપ્લેન ધ ચિંત્ય શક્તિ અથવા એક્સપ્લેન ધ અચિંત્ય શક્તિ. That is indirectly asked to explain the virya or prabhav. બરોબર છે. Now 2 માર્ક્સ ક્વેશ્ચનમાં કોમન ક્વેશ્ચન છે વીર્ય લક્ષણ, વીર્યનું સ્વરૂપ, શક્તિ માત્ર વીર્યવાદ એટલે શું, give the names of 8 વીર્ય, define the પારિભાષિક વીર્યવાદ, define the ગુણ વીર્યવાદ, અને ઇન્ડિવિજ્યુઅલ જે વીર્ય છે એના કર્મ, શીત વીર્ય ના કર્મ, ગુરુ ના કર્મ. બરોબર. તો એ પ્રમાણે જનરલી તમારે એને જોવાનું રહેશે. ધેન જનરલ પ્રિન્સિપલ્સ ઓફ વીર્ય નિર્ધારણ, વીર્યજન્ય કર્મ. આ જુદા જુદા પ્રોસ્પેક્ટસ ની અંદર આવા ક્વેશ્ચન વીર્ય નામના ટોપિક ની અંદરથી તમને પૂછાઈ શકે. એ ક્યારેક એની મેં કીધું એ પ્રમાણે તમને સંખ્યા પણ પૂછે છે. આચાર્ય નિમિ દ્વારા કર્મ વીર્યવાદમાં કેટલા વીર્ય આપેલા છે? તો 15. એવી જ રીતે ભદંત નાગાર્જુને કર્મને વીર્ય તરીકે ગણ્યા છે તો કેટલા? તો કે 11. બરોબર છે. તો એ પ્રમાણે જુદા જુદા ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે. વીર્યજન્ય કર્મ પણ ક્લાસિફાઈ કરેલા છે, અને અલ્ટિમેટલી વીર્ય પ્રાધાન્યત્વ, વીર્ય પ્રાધાન્યત્વનો જે પણ કઈ પ્રશ્ન જે છે એ 5 માર્ક્સમાં અથવા 10 માર્ક્સમાં તમને પૂછાય. ધેન આફ્ટર ઇટ ઇઝ પ્રભાવ. પ્રભાવ તમને ખબર છે, ધેટ ઇઝ a unique topic given in Ayurveda, અને generally it is related with the specific drug action of particular drug which is not or which cannot be described in the words of basic principles of Dravya. You can not correlate with it is why it is working on particularly action, and you cannot correlate it with the rasa, guna, vipak and virya. So
પ્રભાવની અંદરથી સેમ વે ઇટ ઇઝ ડિનોમિનેટેડ એઝ અચિંત્ય શક્તિ, અને એના જે પણ કાંઈ વિશેષ ગુણો છે એના કારણે એ કાર્ય કરે છે. અને એના રિલેટેડ ક્વેશ્ચન્સ તમને 10 માર્ક્સમાં પૂછાઈ શકે. જસ્ટ લાઈક એક્સપ્લેન પ્રભાવ, explain achintya shakti, what is the prabhav and its functioning, what is the prabhav, how can we use in clinical prospectus, give the examples of prabhav dravya. એની અંદર જે સબ ટોપિક્સ છે એની અંદર પ્રકૃતિ સમસંવેદ, વિકૃતિ વિષમ સંવેદ અને સમાન પ્રત્યારબ્ધ અને વિચિત્ર પ્રત્યારબ્ધ, 4 ટોપિક છે જુદા જુદા. બરાબર, તો એ 4 માંથી ગમે એક 5 માર્કની શોર્ટ નોટમાં પૂછાય જ છે. આ વખતે પૂછાયું હતું વિચિત્ર પ્રત્યારબ્ધ. એક્સપ્લેન વિચિત્ર પ્રત્યારબ્ધ વિથ એક્ઝામ્પલ. એક્સપ્લેન ધ સમાન પ્રત્યારબ્ધ વિથ એક્ઝામ્પલ. જનરલી સમાન શબ્દ આવે છે એ પ્રશ્ન પૂછાતો નથી, વિશેષ પૂછાય છે. જેમ કે વિચિત્ર પ્રત્યારબ્ધ પૂછાય છે ને વિકૃતિ વિષમ સંવેદ પૂછાય છે. બરોબર, તો એ શું છે જનરલી એ વાંચી લેવાનું. 5 માર્કની શોર્ટ નોટમાં જનરલી પૂછાતું હોય છે. બરોબર, જો આમાં આપ્યું છે રાઇટ અબાઉટ ધ ડિફરન્સ બિટવીન વિચિત્ર પ્રત્યારબ્ધ એન્ડ પ્રભાવ વિથ એક્ઝામ્પલ, આપેલું જ છે. બરોબર છે, તો એવી રીતે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકે. બરોબર, પ્રભાવના જે શ્લોકો છે એ બી એકવાર જોઈ લેવાના. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં જનરલ ડેફિનેશન ઓફ ધ પ્રભાવ, ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રભાવ અને એક્ઝામ્પલ પૂછે છે. બરાબર, એક્ઝામ્પલ્સ પૂછે છે. રાઇટ ડાઉન 5 examples of પ્રભાવી દ્રવ્ય, રાઇટ ડાઉન 3 examples of પ્રભાવી દ્રવ્ય. તો તમને ટીપ ઓફ ટંગ હોવા જોઈએ. ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઓલ્સો. જ્યારે તમે પ્રેક્ટિકલમાં વાયવામાં બેસો છો ત્યારે તમને આ પ્રશ્ન પૂછવામાં આવે જ છે. બરોબર છે કે ભાઈ 4 પ્રભાવી દ્રવ્યનું નામ બોલો, 1 પ્રભાવી 2 પ્રભાવી દ્રવ્યનું નામ બોલો, કયા રોગોની અંદર. સી, if a drug have some different combination of રસ ગુણ વીર્ય વિપાક, then and then a drug is responsible for the particular specific action. કોઈ એક દ્રવ્ય જે છે એ કોઈ એક પર્ટિક્યુલર પ્રભાવી કર્મ પણ કરતું હોય. એનો મતલબ એવો નથી કે રસ ગુણ વીર્ય વિપાકથી જે સમાન પ્રત્યારબ્ધ પ્રમાણે જે પ્રશ્નો એક્શન થાય છે એ કરતું નથી. બરાબર છે, એ એક્શન પણ કરે છે અને પ્રભાવી એક્શન પણ કરતું હોય છે. જેમ કે જનરલી ઉષ્ણવીર્ય વાળા દ્રવ્યોમાં હરિતકી તમે લઈ લો તો હરિતકી ઉષ્ણવીર્યનું કામ તો કરશે જ. બરોબર છે, પણ હરિતકી ઉષ્ણવીર્યનું કાર્ય જે છે હરિતકીનું એ ખાસ કરીને કર્ષણનું અને શું કહેવાય કે એ પ્રકારેના એ ઉષ્ણવીર્યના જે કર્મો થતા હશે એ છે. પણ હરિતકી અલ્ટિમેટલી મધુર વિપાકી દ્રવ્ય છે એટલે એ શું કહેવાય કે એ પ્રમાણેના મધુર વિપાકના કાર્યો પણ કરે છે, સૃષ્ટ મૂત્ર વગેરે. તો આ પ્રમાણે તમારે સમજવાનું છે પ્રભાવને. ઇટ ઇઝ નોટ લિમિટેડ અપ ટુ ધ વન પર્ટિક્યુલર ફાર્માકોલોજીકલ એક્શન. એક સ્પેસિફિક ફાર્માકોલોજીકલ એક્શન થાય છે ડ્યુ ટુ ઇટ્સ ડિફરન્ટ કોમ્બિનેશન ઓફ રસ ગુણ વીર્ય વિપાક ઓર કોમ્બિનેશન ઓફ પંચ મહાભૂત. એક પર્ટિક્યુલર એક્શન થાય છે, બાકીના એક્શન પણ એના હોઈ શકે. હા, હરિતકીના તમે કર્મોનું લિસ્ટિંગ કરશો તો તમને ઓછામાં ઓછા 100-125 જેટલા ફાર્માકોલોજીકલ એક્શન મળે છે. બરોબર, જુદા જુદા રેફરન્સીસ. તો કઈ બધા એક્શન જે છે એ પ્રભાવના કારણે નથી થતા. કોઈ પર્ટિક્યુલર એક્શન જે છે એ પ્રભાવના કારણે થતું. સો ધીસ ઇઝ ધ યુનિકનેસ ઓફ ધીસ ટોપિક. તો એ પ્રમાણે તમને એના પર્ટિક્યુલર એક્ઝામ્પલ્સ પણ પૂછી શકે અને કયું કયું પ્રભાવી કર્મ કરે છે એના એક્ઝામ્પલ તમને પૂછી શકે. બરાબર, નોટ ઓનલી ધ એક્ઝામ્પલ ઓફ ધ ડ્રગ could be asked. તમને એના ફાર્માકોલોજીકલ એક્શન પણ પૂછી શકે. ભાઈ રાઇટ ડાઉન ધ પ્રભાવી કર્મ વિથ એક્ઝામ્પલ. હા, જ્યારે આવો પ્રશ્ન પૂછે ત્યારે જનરલી વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે, ખાલી ડ્રગના એક્ઝામ્પલ લખે. એ ન ચાલે, અડધા માર્ક મળે. બરાબર, જ્યારે એવું પૂછ્યું હોય કે રાઇટ ડાઉન ધ 3 એક્ઝામ્પલ્સ ઓફ પ્રભાવી કર્મ, બરોબર છે, તો તમારે એમાં ડ્રગ અને કર્મ બંને લખવાનું છે.
જેમ કે હરિતે કીધું કે અનુલોમન કર્મ કરે છે, આમલકી જે છે એ પિત્ત શમનનું કાર્ય કરે છે, અમ્લ રસ વાળી છે છતાં પણ, બરોબર છે. તો એવી રીતે મુસ્તા છે તો દીપનનું કાર્ય કરે છે શીતવીર્ય હોવા છતાં પણ, બરોબર. તો એ તમારે લખવું પડે. ક્લિયર? નાઉ point number 8, that is interrelation between રસ પંચક. તો interrelation જે પણ કઈ જે છે that is the interrelation between રસ ગુણ વીર્ય and વિપાક. રસ ગુણ વીર્ય and વિપાક, and ultimately it is reflected in કર્મ. તો આ પ્રશ્ન જે છે ને આ જ પ્રમાણે પૂછાય છે કે write in detail about the interrelation between the રસ ગુણ વીર્ય વિપાક અથવા રસાદિ પંચ પદાર્થાહ, એવી રીતે પણ પૂછાઈ શકે. ધેન મેં હમણાં કીધું એ પ્રમાણે સમાન પ્રત્યારબ્ધ અને વિચિત્ર પ્રત્યારબ્ધ, એવી રીતે પ્રકૃતિ સમસંવેદ, વિકૃતિ વિષમ સંવેદ. એ જ રીતે બલાબલ રસાદિ બલાબલ નિરૂપણમ, આ દેખાય છે રસ ગુણ વીર્ય વિપાક પ્રભાવ વિથ રિસ્પેક્ટ ઓફ ઇટ્સ સ્ટ્રેન્થ, બલાબલ નિરૂપણ. તો જે 4 શ્લોકો છે, હા, રસ આદિના બલાબલ નિરૂપણના 4 શ્લોક છે, અને એ 4 શ્લોક જે છે ધેટ ઇઝ ધ પ્રાઇમરી ફાર્માકોલોજીકલ પ્રિન્સિપલ્સ ઓફ આયુર્વેદ. હા, 4 શ્લોકો છે. એમાં શું છે કે ભાઈ કોમન રૂલ શું છે, મધુરસ વાળું છે તો શીતવીર્ય વાળું હશે તો મધુર વિપાકી હશે, અને એ ધાતુઓનું વર્ધન કરશે, કફનું વર્ધન કરશે, વાતનું શમન કરશે, પિત્તનું શમન કરશે. ધીસ ઇઝ વન કોમન રૂલ. અને એમાં કોમન રૂલ ની અંદર આપ્યું છે ભાઈ અમ્લ રસ વાળું હશે તો અમ્લ વિપાકી હશે, ઉષ્ણવીર્ય વાળું હશે, કટુ રસ વાળું હશે તો ઉષ્ણવીર્ય વાળું હશે, અને કટુ વિપાકી હશે. ધીસ ઇઝ ધ કોમન રૂલ. બરોબર છે. એ રૂલ નંબર 1. રૂલ નંબર 2 શું છે કે ભાઈ ઇટ ઇઝ રિલેટેડ વિથ ડ્રગ એક્શન, કે ભાઈ કેટલાક કર્મો જે છે એ રસથી થશે, કેટલાક કર્મો છે વીર્યથી થશે, કેટલાક કર્મો છે વિપાકથી થશે, કેટલાક કર્મો જે છે એ પ્રભાવથી થશે. અને એ જે પણ કઈ કર્મો થાય છે એની અંદર કઈ રીતે એનો ક્રમ રહેશે, તો ભાઈ વિપાકના કર્મો છે એ રસ કરતા વધારે ચડ્યા હતા, એની ઇન્ટેન્સિટી વધારે હશે. વીર્યના કર્મો છે એ રસ અને વિપાક કરતા પણ વધારે ઇન્ટેન્સિટી હશે. પ્રભાવના કર્મો છે એ રસ, વિપાક અને વીર્ય કરતા વધારે ઇન્ટેન્સ હશે. તો જે ફાર્માકોલોજીકલ એક્શન તમને દેખાય છે તો ક્રમ પ્રમાણે જો રસથી કર્મ થતું હશે, વિપાકથી કર્મ થતું હશે તો રસના કર્મો લગભગ તમને ઓલમોસ્ટ દેખાશે નહીં. વીર્યથી કર્મ થતું હશે તો રસ અને વિપાકના કર્મોને એ સુપરસીડ કરશે, અને પ્રભાવથી કર્મ થતું હશે તો એ રસ, વિપાક અને વીર્યના કર્મોને સુપરસીડ કરશે. ધીસ ઇઝ ધ સેકન્ડ રૂલ. થર્ડ રૂલ શું કહે છે? થર્ડ રૂલ એવું કહે છે કે ભાઈ આ જે 4 છે રસ, વીર્ય, વિપાક અને પ્રભાવ, 4 માંથી જે પોટેન્ટ હશે ને એનું એક્શન તમને દેખાશે. બને એવું કે કોઈ દ્રવ્ય વિચિત્ર પ્રત્યારબ્ધ છે છતાં પણ એમાં રસ અને વિપાક જે છે એની સ્ટ્રેન્થ વધારે છે, એની ઇન્ટેન્સિટી તરતમ ભાવ વધારે છે, અગ્રતમ છે. તો એ શું થાય કે એના એક્શન તમને વધારે દેખાશે. જેમ કે શુંઠ, બરોબર, તીક્ષ્ણ છે, ઉષ્ણ છે, આપણે સમજીએ છીએ, છતાં પણ એ મધુર વિપાકથી શુક્રજનનનું કાર્ય કરે છે. તો ત્રીજો રૂલ એવું કહે છે કે જે પોટેન્ટ હશે એનું એક્શન તમને દેખાશે. બરોબર છે. અને ચોથો રૂલ શું કહે છે કે ભાઈ ત્રીજા રૂલ પ્રમાણે જો કોઈ એક્શન થતું હોય જે પોટેન્ટ હશે એનું એક્શન જો તમને દેખાતું હોય તો એવું જરૂરી નથી કે બાકીના જે કોમ્પોનેન્ટ જે છે એના ફાર્માકોલોજીકલ એક્શન થતા નથી. બરોબર. 4 જે કોમ્પોનેન્ટ છે એ ડ્રગ એઝ એ હોલ જુદા જુદા સિસ્ટમની અંદર જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપે ફાર્માકોલોજીકલ એક્શન તો પરફોર્મ કરે છે. બરાબર છે. ચોથો રૂલ એવું કહે છે તમને ભલે વિપાકનું એક્શન દેખાતું હોય પણ રસનું એક્શન પણ થતું હશે, વીર્યનું એક્શન પણ થતું હશે, પ્રભાવ પણ ક્યાંક તમને જુદા સિસ્ટમની અંદર રિફ્લેક્શન દેખાશે. So these are the 4 various type of the principles regarding the interrelationship between the Ras Panchaka
અને એ જ એનું બલાબલ નિરૂપણ છે. જુદી જુદી રીતે આ પ્રશ્ન 10 માર્ક્સમાં વારંવાર પૂછાતો હોય છે, બરોબર. એવી જ રીતે 5 માર્કની શોર્ટ નોટની અંદર રૂલ્સ અબાઉટ રસ પંચક એન્ડ ઇટ્સ રિલેશન, આમાં થોડું શોર્ટમાં લખવાનું. 4 રૂલ્સ જે છે એનું તમારે લખવાનું જ છે, પણ શોર્ટમાં. ધેન આપણે ઇન્ડિવિજ્યુઅલ પૂછાય, સમાન પ્રત્યારબ્ધ વિશે લખો, વિચિત્ર પ્રત્યારબ્ધ વિશે લખો, ડિફરન્સ લખો, બરોબર છે. તો એ ખાસ કરીને તમારે કરવાનું. બરોબર. ધેન આફ્ટર કર્મ, પ્રભાવ પ્રાધાન્યતા લખો, રસ પ્રાધાન્યતા, વીર્ય પ્રાધાન્યતા, વિભાગ પ્રાધાન્યતા. 4 જુદા જુદા પ્રકાર. બે માર્ક્સમાં છે એટલે ખાલી નામ જ લખવાના, બરોબર છે. 2 માર્ક્સમાં પૂછાણો હોય તો નામ લખવાના, 5 માર્ક્સમાં પૂછાણો તો શોર્ટ ડિસ્ક્રિપ્શન, અને 10 માર્ક્સમાં પૂછાય ત્યારે લોંગ ડિસ્ક્રિપ્શન લખવાનું રહે, બરોબર છે. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ ઇન્ટર રિલેશન between the various રસ ગુણી વીર્ય વિભાગ. ધેન ઇટ ઇઝ કર્મ. આપણે આ ટોપિક આજે જોઈ લઈએ, બરોબર. કર્મ ડિટેલની અંદર ઘણું બધું છે અને બધું જ પૂછાય છે, બરોબર છે. કર્મ, એની ડેફિનેશન, એનું ક્લાસિફિકેશન, એમાં જુદા જુદા ઇન્ડિવિજ્યુઅલ જે 26 જેટલા કર્મ છે તે, અને 50 મહાકશાયના કર્મ. એની નીચે જે પોઈન્ટ છે, ડિફાઇન ધ ક્લાસિફિકેશન ઓફ દશેમાની, તો એ પણ તમને ખબર છે ચરક દશેમાની નું જે ક્લાસિફિકેશન છે ધેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ ધ કર્મ. જીવનીય, ગૃહણીય, લેખનીય, ભેદનીય, સંધાનીય, દીપનીય, બલ્યવણીય, હૃદયકથ્ય. આપણે થોડું ઘણું જોયું બી છે બિફોર ધ લોકડાઉન. તો this is the most favorite topic to be asked in 5 marks and 10 marks. બધા 10 માર્ક્સમાં ડિટેલમાં ના પૂછે, પણ 5 માર્કમાં તો પૂછાય જ છે દર વખતે, બરોબર. તો આમાંથી જે પણ કઈ એના પોપ્યુલર કર્મો જે છે જે પૂછાય છે, ખાસ કરીને તમારે રસાયણ વાજીકરણ, ગ્રાહી સ્તંભન, દીપન પાચન, છેદન ભેદન, બૃહન લંઘન, આ જોડકામાં પૂછાય છે 10 માર્ક્સમાં. હા, અને ડિફરન્સ પૂછાય છે, સંશોધન સંચમન, દીપન પાચન, રસાયણ વાજીકરણ, વ્યવાય વિકાસી. તો આ બધા જ કરવાના. એવા એ જ વસ્તુઓ પાછી શોર્ટ નોટમાં પૂછાય છે, રેચન, મેદ્ય, બલ્ય, જીવનીય, લેખન. આ ડિટેલમાં બહુ શું કહેવાય કે લાંબો ટોપિક છે, પણ પૂછાય છે. અને 2 માર્ક્સના ક્વેશ્ચનમાં ખાસ કરીને શાળંગધર અને ભાવ પ્રકાશે જે કર્મો આપેલા છે, વ્યવાય વિકાસી, પ્રમાથી, બરાબર, મદકારી, અભિષ્યંદી, આ જે નાના નાના ડેફિનેશન, બે લીટીની ડેફિનેશન વાળા કર્મો છે એ ખાસ કરીને પૂછાય છે. એના વિથ એક્ઝામ્પલ તમારે 16 જેટલા કર્મ છે, 16 જે શાળંગધરે આપેલા છે, એ ખાસ તમારે વિથ એક્ઝામ્પલ તૈયાર કરી લેવાનું. વ્યવાય વિકાસી, પ્રમાથી, એ બધા ફેવરિટ ક્વેશ્ચન્સ છે બે માર્ક્સ માટે, બરોબર છે. તો એ બે માર્ક્સના ક્વેશ્ચનમાં તમને ડેફિનેશન પૂછે અને એક્ઝામ્પલ પૂછે, બરોબર. તો એ પ્રમાણે એને તમારે તૈયાર કરી લેવાનું. ધેન આફ્ટર આઈ હેવ ગિવન ચરક દશેમાની પોઈન્ટ નંબર 10. આગળ આપણે ડિસ્કશન કર્યું જ કે આની અંદરથી એવો પ્રશ્ન જેમ કે આ પહેલો છે, ગીવ અ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ દશેમાની ઇન રિલેશન ટુ કર્મ, બરોબર. તો આ તો આખો દશેમાની પૂછી લીધો. તો આવો જ્યારે ક્વેશ્ચન 10 માર્ક્સમાં પૂછાય, યુ હેવ ટુ રાઇટ ડાઉન ઇન ડિટેલ. પહેલા તો 50 દશેમાનીના કર્મના નામ લખો, પછી બે લીટીની અંદર જનરલી 20 જેવા કર્મ તો તમારે લખવા પડે કે આ કર્મ નામ એ શું છે, જેમ કે જીવનીય તો કેવા પ્રકારનું કર્મ કરે છે, જનરલી ઇન્ડિકેશન્સ આપણે પોઈન્ટ્સ લખાવેલા છે તમને, બરોબર. દશેમાની જ્યારે હું ભણાવતો હતો ત્યારે તમને પોઈન્ટ્સ લખાવેલા છે કે એમાં શું શું લખવાનું. 5 મહાભૌતિક એનું સંગઠન, પછી જનરલ રસપંચક, જનરલ ઇન્ડિકેશન, એનું એક્ઝામ્પલ, એની શોર્ટ ફાર્માકોલોજી, અને શું કહેવાય કે અલ્ટિમેટલી જે વિશેષ હોય તે. 10 માર્ક્સમાં જ્યારે ક્વેશ્ચન પૂછાય છે ત્યારે તમારે 50ના પહેલા નામ અને એટલીસ્ટ 10 કર્મ જે છે એને તમારે મેં કીધું એ પ્રમાણે પોઈન્ટ પ્રમાણે તમારે
થોડું શોર્ટ ની અંદર એને ડિસ્ક્રાઇબ કરવું પડે તો તમને મેક્સિમમ માર્ક મળે, બરોબર. અને ઓલવેઝ એના ઇન્ડિકેશન કર્મ જ્યારે પૂછે છે ધેટ ઇઝ રિગાર્ડિંગ ધ ટ્રીટમેન્ટ, તો ત્યારે તમારે એના ઇન્ડિકેશન અને એના એક્ઝામ્પલ તો ખાસ લખવાના. એક લીટીની અંદર ડિસ્ક્રિપ્શન, એક કે બે એના ઇન્ડિકેશન અને એક કે બે એના એક્ઝામ્પલ, બરોબર છે. હું નથી માનતો કે એટલું બધું અઘરું છે. આ બહુ શોર્ટ ની અંદર તૈયાર કરી રાખેલું હોય ટેબલ તો આવડે, બરોબર. એ જ વસ્તુ 5 માર્કમાં પણ પૂછાય છે, બરોબર. 5 માર્કની શોર્ટ નોટમાં પણ પૂછાય છે અને સેમ વસ્તુ તમને 2 માર્કમાં પૂછાય છે. જુઓ, ધીસ ઇઝ ધ હોટ ફેવરિટ ટોપિક ટુ બી આસ્ક્ડ ઇન 2 માર્ક્સ. દશેમાની દર વખતે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં હોય જ છે, બરોબર છે. ડિફાઇન ધ તૃપ્તિજ્ઞ કર્મ, ડિફાઇન ધ કાસજ્ઞ કર્મ. તો જ્યારે કર્મ તમને પૂછે છે ત્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ નથી લખતા, એવું નહીં કરવાનું. એક્ઝામ્પલ તો લખવા જ પડે, બરોબર છે. તો એટલીસ્ટ એક કે બે એક્ઝામ્પલ તો તમારે લખવાના છે બધાયને. અને આ વસ્તુ ખાલી અહીંયા નહીં નડે, ચરક સંહિતામાં પણ નડશે. ત્યાં બી 10 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. ચરક સૂત્રસ્થાનના ચોથા અધ્યાયમાં છે ને, એટલા માટે તમારે ચરક પણ ભણવાનું હોય છે, બરાબર છે. તો ધીસ ઇઝ ધ હોટ ફેવરિટ ટોપિક ટુ બી આસ્ક્ડ ઇન 2 માર્ક્સ. 2 માર્ક્સના ક્વેશ્ચનમાં એક કે બે દશેમાની પૂછી જ લેતા હોય છે, બરોબર. જે પોપ્યુલર છે એ તમારે ખાસ તો કરી જ લેવાના. જેમ કે આ બધા જ આમાં જે અહીંયા ક્વેશ્ચનમાં એ દરેક આવરી લેવામાં આવ્યા છે કે જે ખાસ કરીને તમને વારંવાર પૂછાતા હોય છે, બરોબર છે. ચાલો આજે અહીંયા પૂરતું રાખીએ. કોઈને પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો પછી આપણે મીટિંગ પૂરી કરીએ. ઓકે ફાઇન, તો આપણે આજે પૂરું કરીએ. So you can leave now. કોઈને છે ક્વેશ્ચન છે? વત્સલ? હાલો સર, અવાજ હા આવે છે, બોલ ભાઈ. આપ બધે માનો કે 2 માર્કમાં કે 5 માર્કમાં દશેમાની પૂછે, બરોબર. તો પછી આ સંસ્કૃતના એના બોટનિકલ લખવા જોઈએ સામે. બોટનિકલ નામ આઉટ ઓફ ના સિલેબસ ના નોટ્સ ના પણ છે. ના, બોટનિકલ નામ લખવાની જરૂર નથી. બોટાનિકલ નામ લખવાની જરૂર નથી, ખાલી ડ્રગના નામ જ લખવાના. ઓકે ફાઇન ફ્રેન્ડ્સ, મળીએ ફરીથી પાછા. હેવ અ નાઇસ ડે.